હાલો હાલો બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનને. હમણાં રમેશભાઈ કીધું કે જાગતા રહેજો, પણ લાગતું નથી કે જાગતા હો. આજે રવિવાર છે, તમને એમ થયું કે આ સંતો આવે આવી રવિવારમાં ક્યાં આવ્યા? જો કે આજે ગાંધીધામમાં મંગળા આરતીમાં ઘણા હરિભક્તો હતા. મેં તો રોજ આવે છે તો કે ના ના, આ તો કે ઇન્સ્પેક્શન આવ્યું ને એટલે આવ્યા. એટલે મેં તો હમણાં રમેશભાઈ કીધું એમ કે જાગતા રહેજો, પણ મારા માટે નહીં, પણ આપણે પૂજ્ય સ્વામીજી માટે અને આપણા મોક્ષ માટે અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં ખરેખર જાગતા રહેવાની જરૂર છે. સર્વ અવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, આ હોલના નિર્માતા એવા પરમ પૂજ્ય સદગુરુવર્ય પૂજ્ય જ્ઞાની સ્વામીજી, જેમણે પોતાની હયાતીમાં ગુરુસ્થાને જેમને બિરાજમાન કર્યા છે એવા પરમ પૂજ્ય સાહિત્યાચાર્ય સદગુરુ સ્વામી શ્રી સત્સંગભૂષણદાસજી સ્વામી, તેમજ સંતો અને આદિપુરની સભામાં આજે વહેલા ઉઠીને આવેલા બધા હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. હમણાં આવતા હતા ને તો રસ્તામાં ફોન આવ્યો રમેશભાઈ કે સ્વામી હજી કોઈ આવ્યા નથી. તો સ્વામી કે આપણે આરતી કરીને જતા રહીશું. અમે છેક અમદાવાદ થી આવ્યા. પછી ત્યાં જોયું કે હરિભક્તો તો ઘણા આવી ગયા. રમેશભાઈ તાત્કાલિક ફોન કર્યો કે ભાઈ ટાઈમમાં કઈ ફેરફાર છે, કઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયું છે. પણ અહીંયા આવી જોયું તો હોલ ખરેખર નાનો પડે છે. એટલે હવે તમારી સંખ્યા જોઈ એમ લાગે કે હવે હોલ મોટો બનાવવાની જરૂર છે. સરસ મજાના આજે સત્સંગ અભ્યુદય સભાનું આયોજન. આમ તો સ્વામીજી આપણે ગુરુકુળના કામકાજ માટે અહીંયા ગાંધીધામ પધારેલા, પણ તમે કચ્છના હરિભક્તો બહુ પાકા. અમિતાભ બચ્ચન એમ કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. એ કાંઈક એને જોયું હશે ને, એટલે તમને ખબર પડે ખાલી કે સ્વામીજી કચ્છમાં પધારે છે. એટલે રમેશભાઈ તો કાલથી જ કરતા હતા ને ફોન, ચાલુ જ હતા કે સ્વામી અમારે આદિપુર ગાંધીધામ નજીક થાય, તો કે તમે ગાંધીધામ આવી જાઓ. તો એમ નહીં, સ્વામી તમે હોલમાં પધારો. આજે ગાંધીધામમાં સભા છે એટલે બધા હરિભક્તો ત્યાં પધારજો. જો કે સાંજે સભા છે એટલે આનંદ થઈ જશે તમને. આ સવારની સભા એટલે ધર્મ સંકટ કહેવાય. એક તો રવિવાર ને પાછું વહેલું ઉઠવાનું, ના આવીએ તો વળી સ્વામીજી નજરમાં આવી જાય. જો કે સ્વામીજી તો સમાની મૂર્તિ છે એટલે જલ્દી કાંઈ કહેશે નહીં કોઈને, પણ આપણે સમજવાનું. બહુ ટાઈટ શેડ્યુલના અંદર અત્યારે સ્વામીજી, તમે જો આપણે કણભામાં 27 એપ્રિલના સભા બાળકોની આપણે શિબિર હતી, એના પછી મુંબઈમાં પધરામણી 3 દિવસ. આ 3 દિવસમાં લગભગ 250-300 પધરામણી કરી સ્વામીજીએ. અને અમુક બિલ્ડિંગ તો જૂના બિલ્ડિંગો હતા ને એમાં તો લિફ્ટ નહીં, 4થા માળે 5મા